આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે વર્ધમાન સ્વામી ભગવાનના જન્મ પૂર્વેની વાતોમાં અત્યારે છીએ. પાર્શ્વનાથ ભગવાનનું કેવળ જ્ઞાન અને નિર્વાણ થયું અને પાર્શ્વનાથ ભગવાનના ગણધર ભગવંતો, એમના શ્રમણી ભગવંતો જ્યારે વિચરતા હતા અને હજી સુધી 24મા તીર્થંકર તરીકે વર્ધમાન સ્વામી ભગવાનનો જન્મ નહોતો થયો, એ અરસાની વાતમાં એ કાળની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે એક વાત વિશેષપણે જે અત્યારે લઈએ છીએ કે જે ઇતિહાસ આપણને ક્યાંય ભણાવવામાં નથી આવ્યો, તેવો એક ઇતિહાસ આપણે અત્યારે લઈએ છીએ. સિદ્ધાર્થ રાજકુમાર ઉર્ફે જેને આપણે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખીએ છીએ, એમની વાતો એ જૈન ધર્મ સાથે કઈ રીતે કનેક્ટેડ હતા, એમના દ્વારા જે બધી ઘટનાઓ થઈ એમના જીવનમાં, એ વાતોને આપણે અત્યારે આવીએ છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે સિદ્ધાર્થ રાજકુમારને ક્યાંય પણ દુનિયાના દુઃખોની અનુભૂતિ ન થાય એ રીતે નાનપણથી એમને રાખવામાં આવ્યા હતા. રાજ્ય મહેલ અને રાજધાનીના પ્રદેશોના અધિકારીઓને મહારાજાએ આજ્ઞા કરી હતી કે રાજકુમાર જ્યારે પણ ફરવા નીકળે ત્યારે આવી એક પણ નબળી વસ્તુ દ્રષ્ટિગોચર ન થવી જોઈએ એવો બંદોબસ્ત રાખવો. પણ તેમ છતાં રાજકુમાર સિદ્ધાર્થને એક આ વૃદ્ધ પુરુષ જે લાકડીના ટેકાથી જતો હતો એ દ્રશ્ય અને એક યુવાન કે જેના મૃતદેહને અગ્નિ સંસ્કાર અર્થે સ્મશાન તરફ લઈ જતા હતા, આ બે દ્રશ્યો દેખાયા અને વૈરાગ્ય પામ્યા પછીથી પોતાની પત્ની યશોધરા અને પોતાનો પુત્ર રાહુલ એ બંનેઓને નિંદ્રા અવસ્થામાં મૂકી અને આ કુમારે, સિદ્ધાર્થ કુમારે રાજમહેલનો ત્યાગ કર્યો. એમનો પુત્ર રાહુલ તો એ સમયે પારણામાં ઝૂલતો હતો, એટલો નાનો હતો. મહેલમાંથી નીકળ્યા, પોતાના કિંમતી આભૂષણો અને વસ્ત્રો જે હતા એ બધું જ એમને રસ્તામાં જે પેલો મળ્યો એવો મુસાફર એને આપી દીધો અને એના બદલાની અંદરમાં સાદા વસ્ત્રો એ એમણે પોતે લઈ લીધા. ત્યાંથી નીકળી તેઓ વિંધ્યાચળ પર્વતની હારમાળામાં આવેલા 5 ટેકરીઓ, એના પૈકી રત્નગિરી નામની જે ટેકરી છે ત્યાં પહોંચ્યા. ત્યાં સેંકડો યોગીઓ, તપસ્વીઓ, ઉપાસક, મુમુક્ષુઓ આ બધા જ ઈશ્વર ચિંતનની અંદરમાં મગ્ન હતા. આ રાજકુમાર સિદ્ધાર્થે પણ એ બધા સાથે ઝુકાવ્યો. થોડો સમય ત્યાં રહ્યા. એ પછીથી મહાન યોગી અને તપસ્વીઓના સત્સંગમાં આવ્યા, કંઈક તપબળ ઊભું કર્યું, આત્મજ્ઞાનનો થોડો ભાસ થયો અને પછીથી જે ઘટના આપણે જોઈ કે રત્નગિરી પર્વતની ગુફામાંથી નીચે ઉતર્યા, ગેટાનું ટોળું દેખાયું, એક લંગડું નાનકડું બચ્ચું અપંગ એ મળ્યું, ત્યાંથી સીધા પશુ યજ્ઞ જ્યાં ચાલતો હતો ત્યાં આવ્યા અને પછી પશુઓનો બચાવ કર્યો એમણે. આ બધી ઘટના દ્વારા એમની કીર્તિ ઘણી વિસ્તરી અને પછીથી એમને કેશી કુમાર ગણધર એ પ્રાપ્ત થયા. વૈશાલી નગરીની અંદરમાં આ કેશી ગણધર દ્વારા એમણે જે પ્રવચન સાંભળ્યું એની અસર એટલી ઘેરી થઈ કે તેઓ કેશી ગણધરને સામે ચડીને હાથ જોડીને વિનંતી કરીને કહે છે કે આપ મને પ્રવર્ચિત કરો. અને એ સિદ્ધાર્થ રાજકુમાર એમણે કેશી ગણધર પાસેથી દીક્ષા લીધી. દીક્ષા સમયનું એમનું નામ પાડવામાં આવ્યું બુદ્ધ કીર્તિ. હવે આ બુદ્ધ કીર્તિ મુનિ લગભગ 6 થી 7 વર્ષ સુધી જૈન સાધુ તરીકે સુંદર રીતે દીક્ષા પાડે છે. એમની સાથે રહેલા મહાત્માઓ દ્વારા એમનું ઘડતર ચાલે છે, જ્ઞાનાભ્યાસ વગેરે પણ ઘણો ચાલે છે. એમની જેમાં રુચિ હતી તેવા વિષયોમાં પણ એમના ગુરુ ભગવંત કેશી ગણધર એ બહુ જ સરસ રીતે એમને માર્ગદર્શન આપે છે. સમય વીતે રાખે છે. 6-7 વર્ષની ઉપર થયું અને એકવાર એવો પ્રસંગ બન્યો કે સરયુ નદીનો કિનારો હતો, ત્યાં પલાસ નામનું ગામ હતું.
અને આ બુદ્ધ કીર્તિ મુનિ જે છે એ અનેક સાધુ ભગવંતો સાથે ત્યાં વિચરતા હતા. હવે એ સમયે સરયુ નદીના પાણી બહુ ઊંચા ચડ્યા અને એ પાણી ઊંચા ચડવાના કારણે અને બીજા કેટલાક કારણોસર સેંકડો માછલીઓ એ મરી ગઈ, જે દરિયામાંથી એ બધી નદીમાંથી એ બધી કિનારા પર આવીને પહોંચી ગઈ. આ દ્રશ્ય આ બુદ્ધ કીર્તિ મુનિએ જોયું. પોતે જ્યારે રાજ્ય અવસ્થામાં હતા એ સમયે એમણે બહુ પ્રચુર પ્રમાણની અંદરમાં આવો માછલી વગેરે પ્રાણીઓનો માંસાહાર કર્યો છે. અને એ બધી જ વાતો એમને ફરીથી યાદ આવી. એ સ્વાદ, લોલુપતા જે હતી એ એમને એકદમથી યાદ આવી. કોક નબળા કર્મનો ઉદય અને એમને આ માછલીઓને ખાવાનું મન થયું. સાધુપણામાં છે એટલે હવે એમણે વિચાર કર્યો કે જો હું એમને ખાઈ લઈશ તો મારું સાધુપણાથી હું પતિત થઈ જઈશ, સમાજની અંદરમાં મારી શું સ્થિતિ રહેશે. એટલે એમણે એવો મત લોકોની અંદરમાં પ્રસારિત કર્યો કે જે જીવ પોતાની મેળે મરી ગયેલ હોય તે જીવનું માંસ ખાવામાં પાપ નથી. જ્ઞાન તો ઘણું મેળવેલું, એટલે સાથે પોતાના આ વિચારને તર્કની સાથે ભેળવતા એમણે લોકોને આ પણ સમજાવ્યું કે જુઓ, ફળ, દૂધ, દહીં આ બધું જે પીએ છે કે ખાઈએ છીએ તો એમાં કોઈ પાપ નથી, કારણ કે એનો મૃતદેહ છે. આ બધા પદાર્થો તો ક્ષણિક છે. આપણે કદાચ એને ન ખાઈએ કે ન મારીએ તો પોતાની મેળે મરી જ જવાના છે. તો પાપ અને પુણ્યના કરતાં એ કોઈક અલગ છે. એવી રીતે આ જે વાપરે ને એનો ભોગતા પણ કોઈ અલગ છે. આ રીતનો સિદ્ધાંત લોકોની અંદરમાં વ્યાપ્ત કર્યો. જગતની સિચ્યુએશન એવી છે સંસારની કે અહીંયા તમે ગમે તેટલો ધર્મનો પ્રચાર પ્રસાર કરો, લોકોમાં ધર્મ પમાડવાનો પ્રયત્ન કરો, પણ અનાદિકાળથી જીવ જેનો પક્ષપાત લઈને જન્મ્યો છે, જેનું પ્રેફરન્સ લઈને જન્મ્યો છે, એ વસ્તુઓને જરાક પણ જો હવા મળી જાય, સપોર્ટ મળી જાય, એવું નિમિત્ત મળે તો ગમે તેટલી ઊંચી અવસ્થામાંથી પડતા વાર નથી લાગતી. એક બાજુ 50-60 વર્ષનું આ જીવન, એનો સંસ્કાર, અને બીજી બાજુ અનાદિકાળનો સંસ્કાર. નિમિત્તથી દૂર રહેવાની જે વાત શાસ્ત્રોમાં કીધી છે ને, એની જડબેસલાક સચ્ચાઈ, યથાર્થતા એ આપણને આ દૃષ્ટાંતમાં અનુભવાય. 6 થી 7 વર્ષનો દીક્ષા પર્યાય જેનો છે એને જેને પાછો એકદમ પ્રચંડ વૈરાગ્ય, એકદમ પ્રચુર વૈરાગ્યથી દીક્ષા લીધી છે, કોઈ કમ અને દીક્ષા લીધી એવું નથી. દીક્ષા લેતા પૂર્વે પણ કેટલા બધા તપસ્વીઓ સાથેનો એણે સંપર્ક એમણે કર્યો છે. આટલા બધા પ્લસ પોઈન્ટ હોવા છતાં બસ એ જે સ્વાદની લોલુપતા હતી કે ભાઈ દીક્ષા પહેલાં રાજ્ય અવસ્થાની અંદરમાં જે માછલીઓ ખાધી હતી એ માછલીઓને ફરી ખાવાની જે ઈચ્છા એમને પ્રગટી, એ દર્શાવે છે કે આપણા જીવનની અંદરમાં આપણે આ જીવડી પર કંટ્રોલ રાખતા નહીં શીખીએ, આપણે આપણી આસક્તિઓ ઉપર નિયંત્રણ રાખતા નહીં શીખીએ, તો ગૌતમ જેવી સ્થિતિ, ગૌતમ બુદ્ધ એટલે આ બુદ્ધ કીર્તિ મુનિ જે આટલી ઊંચી અવસ્થાએ હતા કે શ્રી ગણધારના સ્વયં પોતે ડાયરેક્ટ શિષ્ય હતા અને તેમ છતાં પણ પતિત થયા. આપણી સ્થિતિ શું થાય? નવપદજીની ઓળીમાં તપપદનો જે દુહો આવે છે, ઈચ્છા રોધે સંવરી પરિણતિ સમતા યોગે રે, તપતે તે જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે રે. આપણે તપની વ્યાખ્યાઓ શું બનાવીએ છીએ અને શું સમજીએ છીએ એ બધાને સાઈડ પર મૂકી અને ખરા અર્થની અંદરમાં તપપદ પોતે શું વ્યાખ્યા પોતે ઘડે છે પોતાની માટે, એ મોપાધ્યાયજી મહારાજ સાહેબે લખી. તપતે તે જ આત્મા. તપ એ કોઈ અલગ તત્વ નથી, તપ સ્વયં આત્મા છે.
અને તપ કઈ રીતે થાય? તો કે વર્તે નિજ ગુણ ભોગે રે. જે પોતાના આત્મગુણનો ભોગવટો કરે છે તે તપ છે, તે તપસ્વી છે. જે પર્યાયની અંદરમાં આત્મગુણનો ભોગવટો થાય છે તેટલો પર્યાય એ તપ છે. આપણી બધી વ્યાખ્યાઓ અલગ. આપણે ઉપવાસને તપ ગણવો, એમ્બિલને તપ ગણવો, એક ટાઈમ વાપરવાને એકાસણાનો તપ ગણવો, 2 ટાઈમ વાપરવાને બીજાસણાનો તપ ગણવો. આપણી બધી વ્યાખ્યાઓ અલગ છે. અને પ્રભુ એ આ માર્ગને કંઈક આખો અલગ દર્શાવે છે. ઈચ્છાઓને રોકવી તે તપ. ઈચ્છા રોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે. જે કરતાં કરતાં સમત્વ ભાવ પ્રગટે. આ ભાવે ને આ ન ભાવે, આ ગરમ ને આ ઠંડુ, આ મમરા અને આ કરિયાતું, આ બધા ભેદ ધીરે ધીરે નષ્ટ થતા જાય એવી દિશામાં જે આગળ લઈ જાય તે તપ. અને એના દ્વારા પરિણતિ ઘડાય. આ બધી વાતો, આ સિદ્ધાર્થ રાજકુમારનું જે જીવન છે એની જે પરિસ્થિતિ થઈ, એનો પશ્ચાત ભાવ, એવા સમયે આ બધી વાતોનું મહત્ત્વ બહુ જબરદસ્ત આપણને લાગે. વાર્તાઓ કે દ્રષ્ટાંતો એ ફક્ત સાંભળવા માટે નથી, એ આપણા જીવન સાથે સરખાવવા માટે પણ છે. એટલે આ સરખામણીમાં ચોક્કસ આપણે ઊંડા ઉતરવું જોઈએ. 6 થી 7 વર્ષનો દીક્ષા પર્યાય જેનો છે એ વ્યક્તિને પણ જો આહાર સંજ્ઞા આટલી હદ સુધી નીચે ફેંકે, એણે ખાઈ લીધું હોત ને તો એટલો મોટો ગુનો કદાચ ન હોત જેટલો મોટો ગુનો એ થયો કે એણે પોતે જે માછલીઓ ખાધી એને શાસ્ત્ર, એને ધર્મ સાથે સહમત બતાવી. અહીંયા એમની સાથે એક દેવદત્ત નામનો શિષ્ય હતો, એમનો જ પોતાનો. એટલે એ શિષ્યએ પણ એમને ઘણીવાર રોક્યા કે તમે આવા પ્રવચનોને આવી બધી વાતો કરો છો, એ યોગ્ય નથી, એ સહમત નથી પરમાત્માની વાત સાથે. પણ આમણે તો પોતાના વેશનો પણ ધીરે ધીરે ત્યાગ કર્યો અને જે માછલાથી શરૂ થયું હતું, નિર્દોષ મરેલા માછલાથી, એ આગળ વધતા માંસ ભક્ષણ સુધી પહોંચી ગયું. એટલે પ્રવચનો એમણે ત્યાગ કર્યો. પણ આ દેવદત્ત જે છે એમને એમ થયું કે આવી રીતે કેવી રીતે થઈ શકે? પ્રભુની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવવા માટે જે કટિબદ્ધ થઈને દીક્ષા લીધી છે એને એમ કેવી રીતે છોડી દેવાય? એટલે એમણે બુદ્ધનું કથન માન્યું નહીં અને છેવટે એમનાથી કંટાળી અને બુદ્ધનો સાથ છોડી અને કેશી ગણધારના બીજા શિષ્યો સાથે તેઓ જોડાઈ ગયા. હવે મુખ્ય વાત, આ ગૌતમ બુદ્ધએ દીક્ષા લીધી, બુદ્ધ કીર્તિ નામના મુનિ થયા અને પછીથી એમણે આ રીતે દીક્ષાનો ત્યાગ કર્યો, આ રીતે માંસ ભક્ષણ શરૂ કર્યું અને આ રીતે એમણે આખો પોતાનો જે માર્ગ સ્થાપ્યો. આ બધી વાતો સાંભળતા સાંભળતા સૌથી પહેલો પ્રશ્ન થશે કે આજ સુધી તો ક્યારે સાંભળ્યું નથી, તો આ વાત આવી ક્યાંથી? રેફરન્સ શું? આવી તો ઘણી બધી વસ્તુઓ ઉપજાવી કાઢેલી આપણે વોટ્સએપમાં વાંચતા હોઈએ છીએ, પહેલાં બી આપણે વાંચતા હતા, પણ આનું ઓથેન્ટિસિટી હોવી આની એ બહુ મહત્ત્વની છે. એટલે બૌદ્ધ ધર્મની સ્થાપના અંગેના 5 ગાથાનો જે એક આખો એક અધ્યાય છે એ દિગંબર સંપ્રદાયમાં થયેલ શ્રી દેવસેન આચાર્ય એમણે દર્શનસાર નામનો પ્રાચીન ગ્રંથ લખ્યો હતો. આ દર્શનસાર નામનો ગ્રંથ આપણને એમ થશે કે આ તો દિગંબર નામમાં આચાર્ય ભગવંતે લખેલો છે, ઓથેન્ટિસિટી શું? તો આ જે ગ્રંથ છે દર્શનસાર, એ આવ્યો હાથમાં કોના? તો કે શ્રીમદ વિજયાનંદ સુરીજી મહારાજ, એટલે કે આત્મારામજી મહારાજ. એમણે આ ગ્રંથ વાંચ્યો, આ પ્રકાશ વાંચ્યો અને જૈન ધર્મ વિષયિક પ્રશ્નોત્તર આવો ગ્રંથ જે એમણે રચ્યો, એ ગ્રંથની અંદરમાં આ આખા પ્રકરણનો ઉલ્લેખ છે. પ્રશ્નોત્તરી નંબર 82, 82, એમાં પ્રશ્ન ઊભો કર્યો હતો આ બુદ્ધ કીર્તિ નામના સાધુનો, અને જવાબની અંદરમાં સાહેબજી આ લખ્યું. આ આખી જે વાત આપણે અત્યારે લીધી એ આત્મારામજી મહારાજે પણ એમની પ્રશ્નોત્તરીમાં આ એડ કરેલી છે.
આ બાજુ ગૌતમ બુદ્ધ પોતે માંસાહારી બની ગયા, પણ પોતે હવે પાછા રાજ્યમાં જવા ઈચ્છતા નથી, સાધુપણું છોડવા ઈચ્છતા નથી. એટલે પોતાને જે કલ્પે, પોતાને જે ગમે એવો વેશ એમણે પહેરી લીધો અને પોતે પોતાના સૂત્ર ઉપર એવા નિશ્ચયાત્મક બન્યા કે પોતે એક નવો ધર્મ શરૂ કર્યો અને એ ધર્મની પ્રવૃત્તિના બહુ મજબૂતાઈથી એમણે ચાલુ કરી. એમના દર્શને આવતા સેંકડો ભાવિકો, રાજા મહારાજાઓ, એ બધાને પોતાના નવા પંથનો ઉપદેશ આપી અને બૌદ્ધ ધર્મનો એમણે પોતે ઘણો મોટો પ્રચાર કર્યો. ઉત્તર અને પૂર્વના હિંદની અંદરમાં ફેલાવો તો થયો, પણ એ પછીથી ઉત્તર અને પૂર્વ હિંદના ઘણા રાષ્ટ્રો આપણી બહારના એ પણ આ બુદ્ધના ઉપદેશથી નૂતન ધર્મના અનુયાયી બનતા થયા. આ જે બૌદ્ધ ધર્મ છે એની જે સમાલોચના છે એ અને અલગ અલગ આગમોની અંદરમાં પણ વણાય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર એની અંદરમાં બુદ્ધ અને સાંખ્ય આદિ મતોનું દિવ્ય દર્શન અને એના ઉપરની ચર્ચા વગેરે આપવામાં આવી. ઠાણાંગ સૂત્ર એમાં પણ અનેક તાત્વિક બાબતોની સમજ મૂકવામાં આવી. શ્રી સમવયાંગ સૂત્ર એની અંદર પણ 10 ઉપરાંત સંખ્યાવાળી હકીકતોનું જેમાં વર્ણન છે એમાં પણ આ બૌદ્ધ ધર્મને લગતી વાતો જે છે એનો ઉલ્લેખ આપવામાં આવ્યો. વિવાહ પદ્ધતિની અંદરમાં પણ આનો ઉલ્લેખ છે બૌદ્ધ ધર્મની વાતોનો. એટલે ખાસ આવા બધા ગ્રંથોના રેફરન્સ આપવાનું કારણ એ છે કે એમના અનુવાદો વગેરે જે વાંચવા ગુરુ નિશ્ચયે વાંચવાની વાત છે એ વાંચવાનો પણ આપણે પ્રયત્ન કરી શકીએ. હવે આ બાજુ આ મહાત્મા બન્યા બુદ્ધ અને એ પછીથી તો એમણે તિબેટ, ચીન, જાપાન, ભૂતાન, સિંહલદીવ, રંગૂન, બર્મા આ બધા દેશોની અંદરમાં પોતાના અનુયાયીઓને મોકલી એને પ્રચાર પ્રસાર કર્યો. વિચાર ચોક્કસ એવો આવે કે લગભગ આ બધા દેશોની વસ્તી ગણીએ તો કદાચ 130-140 કરોડ લોકો થાય કે જે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે. એક ઈચ્છા જો આ મુનિને ન આવી હોત માછલી ખાવાની ને માંસાહાર કરવાની, તો આજે પરિસ્થિતિ કેટલી અલગ હોત. કારણ કે બસ આ એ જ સમય છે, સમયગાળો છે કે જ્યારે બસ હવે થોડાક જ વર્ષમાં વર્ધમાન સ્વામી ભગવાનનો જન્મ થવાનો છે. વર્ધમાન સ્વામી ભગવાન ઉત્તર હિંદના ક્ષત્રિયકુંડ ગ્રામની અંદરમાં સિદ્ધાર્થ રાજવીને ત્યાં ત્રિશલા દેવીની કુક્ષી હતી. ઈસવીસન પૂર્વે 599માં, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 599 વર્ષ પહેલાં વર્ધમાન સ્વામી ભગવાન જન્મ્યા છે. ચૈત્ર સુધી 13 એ દિવસે ત્યારે મંગળવાર હતો. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હતું. ગત રાત્રિ ઘટિકા 15 અને પળ 22 થઈ હતી. મકર લગ્નને ચંદ્ર હોરાની અંદરમાં મહાત્મા બુદ્ધના જન્મ પછી લગભગ 21મા વર્ષે વર્ધમાન સ્વામી ભગવાનનો જન્મ થયો. એટલે 21 વર્ષનો ડિફરન્સ મહાત્મા બુદ્ધની ઉંમરમાં વર્ધમાન સ્વામી ભગવાન સાથેનો હતો. પ્રભુ 3 જ્ઞાનથી યુક્ત જન્મે. હવે આ ક્ષત્રિયકુંડ ગ્રામ જે છે એ સમયે પટનાથી ઉત્તરે લગભગ 27 માઇલ ઉપર વૈશાલીની નજીકમાં આવેલું ગ્રામ છે. એમના માતા ત્રિશલા દેવી એ જે છે એ પ્રભુ પાર્શ્વનાથના સંતાનિયા જૈન રાજવીઓ તરીકે જૈન ધર્મને પાળનારા હતા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવી બંને. અને ત્રિશલા દેવી વિદેહની રાજધાની વૈશાલી એના સરદારની બેન થતા હતા કે જે સરદાર મગધના રાજા બિંબિસારના કુટુંબી હતા. એટલે વર્ધમાન સ્વામી ભગવાન એમના માતૃપક્ષે સૈનિક મહારાજાના સગામાં થતા, લાંબેના દૂરના પણ થતા. ભગવાનને નંદીવર્ધન નામે મોટા ભાઈ અને સુદર્શના નામની બહેન હતા. વર્ધમાન સ્વામી ભગવાનનું લગ્ન યશોદા નામની કૌડિન્ય ગોત્રની કન્યા સાથે થયું હતું. આ યશોદાથી એમને એક પુત્રી પ્રાપ્ત થઈ જેનું નામ પાડ્યું હતું પ્રિયદર્શના.
એના લગ્ન રાજ્યપુત્ર જમાલી સાથે કરવામાં આવ્યા, જેને પછીથી દીક્ષા લીધી, ભગવાનના શિષ્ય બન્યા અને પછીથી જ પોતાનો અલગ મત સ્થાપી અને નિર્ણવ તરીકે પણ બન્યા. આ બાજુ વર્ધમાન સ્વામી ભગવાન 30 વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા અને ઈસવીસન પૂર્વે 569ના ગાળામાં પ્રવજ્યાનો અંગીકાર એમણે કર્યો. જ્યારે ભગવાને પ્રવજ્યા સ્વીકારી એ સમયે આ ગૌતમ બુદ્ધની ઉંમર 52 વર્ષની હતી. અને એ અરસાની અંદરમાં બુદ્ધને બોધિસત્વ નામનું જ્ઞાનની પ્રાપ્તિ થઈ એવી આખી વાત એમણે ફેરવી અને પછીથી ધર્મના પ્રચાર અર્થે તેઓ ઉત્તર અને પૂર્વમાં હિંદમાં વિચરવા લાગ્યા. આ બાજુ વર્ધમાન સ્વામી ભગવાનને 43 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે શ્રેણિક મહારાજાને રાજ્ય ગાદી પર બેસીએ 33 વર્ષ થયા હતા અને 20 વર્ષની ઉંમરે તેને રાજ્ય ગાદી મળી હતી, આપણે આગળ જોયું એવી રીતે. એટલે લગભગ એમ કહી શકાય કે શ્રેણિકની અવસ્થા 53 વર્ષની હતી એ સમયે ભગવાનને કેવળ જ્ઞાન થયું. એટલે કે વર્ધમાન સ્વામી ભગવાન શ્રેણિક મહારાજા કરતાં 10 વર્ષ જેટલા નાના હતા. આવી હજી બીજી ઘણી વાતો અને આખો ને આખો રાજાઓનો ઇતિહાસ, શ્રેણિક મહારાજાથી આગળ વધતા વધતા અનેક રાજાઓનો ઇતિહાસ લેવાનું મૂળ કારણ એ જ કે આ બધાની વાતો સાંભળતા સાંભળતા આપણને આપણા ધર્મ પ્રત્યે એક અનેરો સદભાવ થાય, આપણે સાચા ઇતિહાસને જાણનારા બનીએ. આવી કંઈક આશય સાથેની આ વાતો એની શુભતાને પામે એવી શુભ મંગળ કામના સાથે જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.